સૌને મારા નમસ્કાર। હું ડૉક્ટર બહાદુરસિંહ વસાવા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના સમાજશાસ્ત્ર વિભાગ અંતર્ગત ચાલતા MSW પ્રોગ્રામમાં છેલ્લા 18 વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું। MSW કોર્સ, જેને ગુજરાતી ભાષામાં સમાજ કાર્ય કહેવામાં આવે છે, જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની માન્યતા ધરાવે છે, ભારતની વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો અને સંસ્થાઓમાં ભણાવવામાં આવે છે। પ્રવેશ માટે તેમાં કોઈપણ ક્ષેત્ર અથવા વિષયના સ્નાતક થયેલ વિદ્યાર્થી ઓનલાઈન અરજી કરી શકે છે। સ્નાતક કક્ષાએ SC/ST વિદ્યાર્થીઓ માટે 40% અને અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 45% હોય તેવો ફોર્મ ભરી શકે છે। વિભાગમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ભણાવવામાં આવે છે। વિદ્યાર્થીઓને પરીક્ષામાં જે ભાષામાં લખવાનું હોય તે બેમાંથી એક ભાષામાં તે લખી શકે છે। આ કોર્સ એક પ્રોફેશનલ કોર્સ હોવાથી તેમાં થિયરી અને પ્રેક્ટિકલ એમ 2 ભાગ છે। અઠવાડિયાના 4 દિવસોમાં થિયરી ક્લાસ હોય છે અને 2 દિવસ ગુરુવારે અને શુક્રવારે ફિલ્ડ વર્ક માટે મોકલવામાં આવે છે, જેમાં વિવિધ NGO, ઉદ્યોગો, સરકારી વિભાગો, આરોગ્ય ક્ષેત્રે કામ કરતી ખાનગી કે સરકારી હોસ્પિટલોમાં ખાસ વિભાગો જેવા કે કાયદાઓની સંઘર્ષમાં આવતા બાળકોની સંસ્થાઓ, જેને ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ કહેવાય, સ્ત્રીઓ અને બાળગૃહો માટે કામ કરતી સંસ્થાઓ વગેરેમાં ફિલ્ડ વર્કની તાલીમ માટે મોકલવામાં આવે છે। હાલમાં 41 જેટલી ફિલ્ડ વર્ક એજન્સીઓમાં વિદ્યાર્થીઓને ફિલ્ડ વર્ક માટે મોકલવામાં આવે છે। તેમના 2 દિવસના ફિલ્ડ વર્ક રિપોર્ટ જર્નલમાં તેમણે જે કામ કર્યું હોય તે જે તે સુપરવાઇઝર ટીચર હોય તેને સુપ્રત કરવામાં આવે છે અને તેના આધારે તેમની વ્યક્તિગત અને જૂથ મિટિંગ કરવામાં આવે છે। પરિણામે વિદ્યાર્થીઓમાં લખવાની, બોલવાની, વિચારવાની, પ્રશ્નોને સમજવાની, તેમના નિરાકરણ વગેરેની કુશળતા વિકસે છે। MSW કોર્સમાં સમાજ કાર્યના મુખ્ય વિષયો જેવા કે વ્યક્તિગત સમાજ કાર્ય, સામાજિક જૂથ કાર્ય, સમુદાય સંગઠન, સામાજિક સંશોધન, સામાજિક ક્રિયા અને સામાજિક કલ્યાણ વહીવટ તેમજ વિદ્યાર્થીઓને નોકરીની તકો મળી રહે તેવા વિષયોને પણ આવરી લીધા છે। વર્ગખંડમાં અમે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, મુદ્દાઓ આધારિત ચર્ચાઓ, કેસ સ્ટડીની ચર્ચા, ગીતોથી રોલ પ્લે કરાવીને વિદ્યાર્થીઓમાં જે તે વિષય અને મુદ્દાની વૈચારિક દૃષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો કરીએ છીએ। વિદ્યાર્થીઓમાં કમ્પ્યુટર સ્કિલ ડેવલપ થાય તે માટે ઇન્ટરનેટ સાથેની સુવિધાવાળી કમ્પ્યુટર લેબ છે, તેમજ જે તે વિષયોમાં તેઓ પોતાનું જ્ઞાન વધારે વિકસાવે માટે સારી એવી લાઇબ્રેરીની સુવિધા છે। વિદ્યાર્થીઓનું આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન યુનિવર્સિટીના ધારાધોરણો મુજબ નિયમિત લેવામાં આવતી પરીક્ષાઓ, તેમના ફિલ્ડવર્ક, વાઇવા, ડેઝર્ટેશન વગેરેથી કરવામાં આવે છે। અમારી વિશેષતાઓ એ છે કે વિદ્યાર્થીઓમાં વિષયની ગહનતા કેળવાય, જેથી તેઓ પરીક્ષા પૂરતું નહીં પરંતુ સિલેક્શન કે જોબ માટે, રિક્રુટમેન્ટ માટે આવતી સંસ્થાઓ કે ઇન્ડસ્ટ્રીમાં સિલેક્શન માટે થતા ઇન્ટરવ્યૂ વગેરેમાં ઘણી સારી રીતે પોતાના વિચાર રજૂ કરી શકે છે। એટલું જ નહીં, અમારા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અંતર્ગત આયોજિત સ્પર્ધાઓમાં પણ ભાગ લઈને પોતાના કળા કૌશલ્યો બતાવ્યા છે અને ઇનામો પણ મેળવ્યા છે। પરિણામે ઘણા એવા વિદ્યાર્થીઓ આજે ગુજરાત રાજ્યના વિવિધ વિભાગો જેવા કે સ્ત્રી અને બાળ વિભાગ, ICDC વિભાગ, ચાઇલ્ડ પ્રોટેક્શન, SC/ST વિભાગ, દહેજ પ્રતિબંધક અધિકારી, પ્રોબેશન ઓફિસર, કાઉન્સિલર તરીકે વિવિધ સરકારી અને અર્ધ સરકારી અને સંસ્થાઓમાં તેમજ સુરત મહાનગરપાલિકાના અર્બન કમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગમાં આજે કાયમી ધોરણે નોકરી કરી રહ્યા છે। તેમજ અમારે ત્યાંથી ખાસ પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ જેઓ કેનેડા અને અમેરિકામાં પણ કાઉન્સિલર તરીકે નોકરી કરી રહ્યા છે। પહેલા વર્ષના વિદ્યાર્થીઓ જેઓ બીજા સેમેસ્ટરમાં ભણતા હોય છે અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ જેઓ ચોથા સેમેસ્ટરમાં ભણતા હોય ત્યારે તેમના માટે તેમના સ્વખર્ચે ગ્રામીણ શૈક્ષણિક પ્રવાસ અને શહેરી શૈક્ષણિક પ્રવાસનું આયોજન યુનિવર્સિટીની અને વિદ્યાર્થીઓના માતા પિતાની પરમિશન લઈને ગુજરાત રાજ્ય સિવાયના અન્ય રાજ્યો જેવા કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી વગેરે અત્યાર સુધી પ્રવાસ કરાવીને વિદ્યાર્થીઓમાં બહોળા જ્ઞાનનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને કરીએ છીએ। આ અભ્યાસ થકી જે વિદ્યાર્થીઓને સમાજના પ્રશ્નો માટે કામ કરવાની ઈચ્છા હોય તેઓને પ્રોફેશનલ માર્ગદર્શન પૂરું પાડવાના તમામ પ્રયત્નો કરવામાં આવે છે। વધુ માહિતી માટે આપ અમારી યુનિવર્સિટીની વેબસાઇટ પર અમારા વિભાગની મુલાકાત લઈ માહિતી મેળવી શકો છો। આભાર।